બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો, સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે ખાસ પૂછાતો એવો. સ્વાધ્યાય 3.2 નો ત્રીજો. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા ₹3800 ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા ₹1750 ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. રકમને આપણે ફરીથી જોઈશું. શું કહે છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા કેટલામાં? તો કે ₹3800. અને પછી તેણે તે જ કિંમતવાળા 3 બેટ, પહેલા 7 બેટ હતા, હવે 3 બેટ, 6 દડા હતા, એવા 5 દડા. બરોબર? તો 3 બેટ અને 5 દડા ₹1750 ખરીદ્યા. કિંમત બંને વખતે બેટ અને દડાની સરખી જ છે. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. તો આપેલ જે રકમ છે એને આપણે ધ્યાનમાં લઈએ. તો ધારવું પડશે, કારણ કે આપણને ખબર નથી. તો ધારો કે એક બેટની કિંમત ₹X અને એક દડાની કિંમત ₹Y છે. ધારો કે એક બેટની કિંમત શું છે? X અને એક દડાની કિંમત Y છે. તો હવે જે માહિતી છે એ પરથી આપણે સમીકરણ બનાવીશું. કેટલા બેટ? તો કે 7 બેટ. કેટલા દડા? તો કે 6 દડા. કેટલા રૂપિયામાં? તો કે ₹3800. તો આપણે બેટ માટે શું ધાર્યું? X અને દડા માટે Y. તો 7 બેટ એટલે 7X વત્તા 6 દડા એટલે 6Y, જેની કુલ કિંમત કેટલી? 3800. એ જ રીતે બીજી વખતની શરત છે. 3 બેટ 5 દડાની કિંમત કેટલી? 1750. તો આ પ્રમાણે આપણને 2 સમીકરણ બનશે. સમીકરણ બનાવવા મહત્વના છે. તો હવે આપણે આમાંથી શું કરવાનું છે? આદેશની રીતે આપણે, કારણ કે સમીકરણ યુગ્મ જે છે એમનો ઉકેલ આપણે કઈ રીતે મેળવવાનો છે? આદેશની રીતે મેળવવાનો છે. તો આપણે કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરીને આદેશ લઈશું. તો એ બીજું સમીકરણ છે, એનો ઉપયોગ કરી 3x + 5y = 1750. 5y બરાબરની સામે જશે એટલે માઇનસ થશે, માટે 3x = 1750 - 5y. માટે x બરાબર શું થશે? તો 1750 - 5y 3x બરાબર મળે. તો x ના ગુણાકારમાં 3 છે એ હવે શું થશે? 1750 - 5y ના ભાગાકારમાં જશે. માટે આપણને x બરાબર શું મળે? 1750 - 5y / 3. તો આ આપણને x ની સમીકરણ સ્વરૂપે કિંમત મળી. જે આપણે બીજા સમીકરણમાંથી આદેશ મેળવ્યો, તો બીજામાંથી મેળવ્યો તો આદેશ હવે પહેલાને આપવો પડશે. જો પહેલામાં લીધો તો બીજામાં, તો બીજા સમીકરણ ઉપરથી x મેળવ્યા તો એ આદેશ હવે બીજામાં જશે, એટલે કે પહેલા સમીકરણમાં જશે. બરોબર ને? તો બીજા સમીકરણ પરથી લીધો છે ને પહેલામાં જશે, એટલે તો હવે પહેલું સમીકરણ લઈશું. 7x + 6y = 3800. તો જે x દેખાય તે કિંમત મૂકીશું. તો 7x ની કિંમત 1750 - 5y / 3 વત્તા 6y = 3800. હવે અહીં છેદમાં 3 છે એને દૂર કરવાના છે. તો શું કરીશું? આપણે સમીકરણને 3 વડે ગુણી કાઢીશું. તો સમીકરણને અહીં પણ 3 વડે, 3 વડે અને 3 વડે, બધે 3 વડે ગુણાશે. તો 3 વડે ગુણાશે એટલે શું થશે જોઈએ આપણે. તો અહીં 3 3 કેન્સલ થશે, એટલે અહીં શું વધશે? 7 વધશે. તો 7 અને કૌંસમાં જે છે 1750 - 3y, સોરી 5y. તો શું થશે? 3 3 કેન્સલ થઈ જશે અને વધશે શું? 7 કૌંસમાં 1750 - 5y વત્તા 3 × 6y એટલે 18y થશે. અને 3800 × 3 એટલે કેટલા થશે? 11400. તો 1750 × 7 કરીશું એટલે 12550 મળશે. 5y એ 5 × 7 કરીશું એટલે 35 મળશે, 35y.
માઇનસ છે એટલે માઇનસ એ ધ્યાનમાં રાખવાનું, ચિહ્ન ખાસ ધ્યાનમાં રાખવાનું, વત્તા 18y બરાબર 11,400. -35y પ્લસ 18y બંનેની બાદબાકી થશે એટલે શું મળશે આપણને? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જાય એટલે 35માંથી 18 ગયા એટલે 17. તો શું થશે? -17y બરાબર. અહીં જોઈ શકાય છે કે 11,400 છે, એમાં 12,550ની બરાબરની બાજુ લઈશું એટલે માઇનસ થશે. તો 11,400 માઇનસ 12,550. તો 11,400માંથી 12,550ને બાદ કરીશું એટલે આપણને શું મળશે? 850 મળશે. શું મળશે? 850 મળશે. અહીં જોઈ શકાય 11,400માંથી આ આપણે બાદબાકી કરતા આપણને શું મળ્યું? તો કે 850. તો -17y અહીં કરવાનું શું છે? 11,400માંથી 1250ને બાદ કરવાના છે, બરોબર ને? એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણને મળ્યા -850. 17y છે એટલે શું થશે? તો 17 જે છે બંને બાજુ પહેલા માઇનસ દૂર થશે, 17 ભાગાકારમાં આવશે એટલે y બરાબર શું થશે? 17 × 5 = 85 એટલે 85 થશે, પાછળ 0 રહેશે એટલે શું થશે? તો 17 × 5 = 85, 5 પાછળ 0 એટલે આપણને 50 મળશે. માટે y બરાબર કેટલા મળે? 50 મળશે. તો આ y ની કિંમત x બરાબર 1750 - 5y / 3 માં મૂકીશું તો y ની જગ્યાએ 50 મૂકીએ. 50 × 5 એટલે 250. 1750 - 250 એટલે થશે 1500. નીચે 3 છે ધ્યાનમાં રાખવાના, તો ભૂલવાનું નથી. તો 1500 / 3 એટલે 500 થશે. માટે x બરાબર 500 મળે. આમ દરેક બેટની કિંમત ₹500 અને દરેક દડાની કિંમત ₹50 મળશે, કારણ કે x બરાબર 500 મળ્યા અને y બરાબર શું મળ્યા હતા? 50 મળ્યા હતા. તો x બરાબર 500 અને y બરાબર 50. તો આ રીતે આપણે દાખલો ગણી શકાય. ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ક્યાં ક્યાં કાળજી રાખવી એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આખા સમીકરણને આપણે પહેલા સમીકરણ પરથી આપણે આદેશ લીધો, આદેશ પછી અહીં સમીકરણને 3 વડે ગુણ્યા, બરોબર, કારણ કે છેદ દૂર કરવાના હતા. અને પછી જે છે સંખ્યાને બરાબરની સામે લઈ જવાની હતી, અહીંથી માઇનસ દૂર થાય ધ્યાનમાં રાખવાનું હતું. પછી જે કિંમત મળી એ ફરીથી x વાળા પદમાં મૂકવાની અને સાદું રૂપ આપવાનું એટલે આપણને મળશે બીજી કિંમત. તો આ રીતે દાખલો ગણી શકાય.